students and જય સ્વામિનારાયણ. ઓકે, મારો અવાજ સંભળાય છે છેલ્લે સુધી? થોડા સમયમાં જ આપણે બોર્ડની એક્ઝામ માટે તૈયાર થઈએ છીએ, રાઈટ? તમારા બધા પાસે બલૂન્સ આવી ગયો છે? કેટલા લોકો પાસે નથી આવ્યો? પહેલા એક આપણે એક્સાઇટમેન્ટ ગેમ થી આપણે ચાલુ કરશું. કેટલા લોકો પાસે બલૂન્સ નથી? કેને બધા પાસે ઊભા થઈ જાઓ તમારી જગ્યા ઉપર. તમારે બલૂન સાથે જે કરવું એ કરવાની છૂટ છે. એને ફેંકો, તોડો, જે કરો એ ભૂલી જાઓ. તમે સ્કૂલમાં છો, ડિસિપ્લિનમાં છે, ભૂલી જાઓ. ટોટલી તમારું કોન્સન્ટ્રેશન બલૂન ઉપર હોવું જોઈએ. ઓકે? જેને જવાબ આપવો એ હાથ ઊંચો કરે. કેવું લાગ્યું? હા બેટા. ઓકે, સૌથી પહેલા તો કોઈ પણ પ્રકારની એક્ટિવિટી પહેલા ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે તમે સ્કૂલના સ્ટ્રેસમાંથી, તમારા એક્ઝામના સ્ટ્રેસમાંથી, તમારા ટેન્શનમાંથી, કોવિડનો જે ફેઝ આવ્યો, ઘરની યાદો, એમાંથી બહાર આવીને આમાં સેશનમાં તમારું ઇન્વોલ્વમેન્ટ કેમ આવે એ અમારે જોવાનું હતું. તો બધું ભૂલાઈ ગયું?
શું થયું હતું? આ શું થયું હતું? ઘણી મોટી સ્કૂલોમાં એક્ઝામ પહેલા આ એક્ટિવિટી કરવામાં આવે છે કે જેથી બાળક બધું જ ભૂલીને, વિદ્યાર્થી બધું જ ભૂલીને પોતાનું કોન્સન્ટ્રેશન કરીને થોડુંક પોતાના ઉપર વર્ક કરી શકે. એક્ઝામ આવે છે રાઈટ? થઈ ગયું છે મનમાં ચાલુ. શું થશે? પાસ થવાશે કે નહીં થવાય? 2 વર્ષ તો પ્રમોશન મળે છે. કદાચ પ્રમોશન મળી જાય. હજી કેટલાને હજી આશા છે પ્રમોશન મળી જાય? નહીં, કદાચ મનમાં તો એવું ચાલતું હશે ને કે પ્રમોશન આવી જાય તો સારું રહેશે. પોસિબલ જ નથી. કેમ ના હોય ને? એ તો માનવ સહજ સ્વભાવ કહેવાય. બીજી વસ્તુ જે મળતી હોય એ તરત આપણને મળી જાય એ તો આપણી માનવ સહજ સ્વભાવ કહેવાય. કહેવાય કે ના કહેવાય? કેટલા વર્ષથી એક્ઝામ નથી આપી? 2. ઓકે. 1 કે 2? 2. બારમાની હતી ક્યાં વર્ષે? મતલબ 2 વર્ષથી જ એક્ઝામ નથી આપી. એક કોણ કહે છે? 10માની આપી? તો પણ 2 વર્ષ ને પણ 2 વર્ષથી એક્ઝામ નથી આપતા. 10માની? ઓકે. અચ્છા, 22 માર્ચ પહેલા એક્ઝામ આવી ગઈ. ઓકે. તો સ્ટુડન્ટ્સ, આજે આપણે એવી વસ્તુ પર મેઇન ફોકસ કરવાનું છે કે એક્ઝામને લીધે આપણા બોડીમાં અથવા આપણા માઇન્ડમાં એક પ્રકારનો ફોબિયા ડેવલપ થાય છે. આપણે ભણવામાં કોન્સન્ટ્રેટ નથી કરી શકતા, વાંચેલું યાદ નથી રહેતું, અંદર ગુસ્સો આવે છે, સ્વભાવ ચીડિયો થઈ જાય છે, અંદર સ્ટ્રેસ આવવા માંડે છે કે જેના કારણે આપણે એક્ઝામમાં જે કોન્સન્ટ્રેશન કરવું જોઈએ, ફોકસ કરવું જોઈએ, ફોકસ આપણાથી નથી થઈ શકતું. આપણી મનોવૈજ્ઞાનિક તકલીફોનો સામનો કરો છો. કયા પ્રકારનો સ્ટ્રેસ તમે લોકો અનુભવો છો જ્યારે એક્ઝામના દિવસો નજીક આવે છે ત્યારે? જી બોલો સ્ટુડન્ટ્સ. બરાબર, આજે છે ને આપણે મેઇન વસ્તુ છે, મેં જ્યારે તમને બલૂન્સની એક્ટિવિટી આપીને ત્યારે એક વસ્તુ કીધી હતી, બધાને નથી સંભાળી. તમે માત્ર ને માત્ર તમારું પર કોન્સન્ટ્રેટ કરો. તમે તમારી જાતને પૂછો કે તમને જ્યારે એક્ઝામ આવે છે ત્યારે કઈ પ્રકારની તકલીફનો સામનો કરવો પડે છે. તમને પૂછો, બીજા કોઈને પૂછો. હા બેટા બોલ. વચ્ચે હા. વાંચેલું યાદ નથી રહેતું, એના સિવાય હા બેટા પેપર કેવું નીકળશે, પછી વાંચવાનું બાકી રહી જાય છે, પછી બેટા વિચાર આવે છે, નેગેટિવિટી વધુ આવે છે, નકારાત્મક વાતો, ઘરે કઈ પ્રસંગ બન્યો હોય, હોસ્ટેલમાં કોઈ પ્રસંગ બન્યો હોય, એના વિચારો સતત ને સતત આપણા મગજમાં ફેરવા કરે છે. એના સિવાય સંભળાતું નથી બેટા, શું કહે છો? એક પ્રવૃત્તિમાં મન ન લાગવું. ઓકે, વેરી ગુડ. હા બેટા, ઓછા માર્ક આવશે તો શું થશે? પછી તો આ પરિસ્થિતિ તમે જે મને જણાવો છો એ માત્ર ને માત્ર એક્ઝામ દરમિયાન થાય છે? નો. વિચારો, આ પરિસ્થિતિ તો તમને આખો વર્ષ હોય છે. જો ખોટો ના હોય, જૂન મહિનામાં ભણવામાં મન લાગે છે તો પછી માર્ચમાં કેથી મન લાગવાનું? જૂન મહિનામાં બધું વાંચેલું યાદ રહે છે? વાંચો છો? જૂનમાં આપણે વાંચીએ છીએ? નથી વાંચતા. આપણે વાંચવાની શરૂઆત ક્યારે કરીએ છીએ? ક્યારે? એક્ઝામની તારીખ ડિક્લેર થાય અને અલ્ટિમેટલી આપણે એવું એક્સપેક્ટેશન કરીએ છીએ કે જે વાંચીએ તરત આપણને યાદ રહી જાય. તમને બધાને બેઝિક ક્વેશ્ચન્સ હોય છે, દરેક સ્ટુડન્ટ્સનો, દરેક પેરેન્ટ્સનો, દરેક ટીચર્સનો એક જ ક્વેશ્ચન્સ હોય છે
કે હું વાંચું છું વસ્તુ મને યાદ નથી રહેતી. શા માટે? શા માટે? આપણી મેમરી બધાની એક સરખી હોવા છતાં, આપણું મગજ બધાનું એક સરખું હોવા છતાં આપણને વાંચેલું યાદ નથી રહેતું. આવતીકાલે રવિવાર છે, કેટલાને યાદ છે? કોઈએ વાંચ્યું છે? તો એ શું કામ યાદ છે? શા માટે યાદ છે? વન બાય વન આન્સર આપો. શા માટે યાદ છે? આવતીકાલે રવિવાર છે એ વાત આપણને યાદ શું કામ છે? બોલો બેટા. પણ એમને યાદ કેમ રહ્યું? ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે. તો એક્ઝામિનર વર્ષે આવે છે. હા, એક્ઝામિનર કયો દિવસ છે? માનવ કયો દિવસ છે? ઓકે, તો રવિવાર પછી કયો વાર આવશે? તો એ નથી, એ ક્યાં ભૂલી જાવ છો? જો ભૂલવું એને કહેવાય કે તમે દરેક વસ્તુ ભૂલી જતા હો. તમે સમજો, જ્યારે સાયકોલોજીની વસ્તુ વાત આવે છે કે અમારી પાસે ઘણા પેશન્ટ આવે ને વાત કરતા હોય કે વસ્તુ ભૂલી જાય છે. ઓકે, એગ્રી. વસ્તુ ભૂલી જતા હો તો તમે દરેક વસ્તુ ભૂલી જવા જોઈએ. ખાલી વાંચેલું જ કેમ ભૂલાય છે? મારો પ્રશ્ન એ વાતનો છે કે તમને વાંચેલું શા માટે ભૂલાઈ જાય છે? બીજી વસ્તુ કેમ નથી ભૂલાતી? અનુપમા કેટલા વાગે આવે છે? ક્યારે વાંચ્યું તું? તો મારો કહેવાનો અર્થ એ થાય છે કે તમારા સ્ટડીના ધ્યેયો, ભણતરના ધ્યેયો અથવા સ્ટડીના ટાર્ગેટ પૂરા ન થવાનું કારણ તમારું સ્ટડીમાં ઇન્વોલ્વમેન્ટ નથી ને ઇન્ટરેસ્ટ નથી. જ્યારે હું બેન સાથે ઓફિસમાં બેઠો હતો ત્યારે એ જ વાત કે આપણે લોકો ભણવાની વસ્તુને બસ એક્ઝામ આપવા પૂરતું જ મર્યાદિત રાખીએ છીએ. એમાં આપણું ઇન્વોલ્વમેન્ટ ને ઇન્ટરેસ્ટ નથી રહેતો, અને ઇન્વોલ્વમેન્ટ ને ઇન્ટરેસ્ટ આપણું નથી એટલે આપણને વસ્તુ તરફ યાદ નથી રહેતી. ઇન્ટરેસ્ટ, ઇન્વોલ્વમેન્ટ અને ડેડિકેશન કોઈ પણ એક્ઝામ પાસ કરવા માટે બહુ જ જરૂરી અને બહુ જ અસરકારક પરિબળ હોય છે, જે વસ્તુ આપણે લાઈફમાં ઘણી વાર ભૂલી જતા હોય છે. આપણી સ્કૂલ માટે નહીં, દરેક સ્કૂલ માટે. 10મા ધોરણના સાયન્સના વિજ્ઞાનના 12 લેસનના પાઠ કોને યાદ છે? અનુક્રમણિકા કોને યાદ છે? કે મારા વિજ્ઞાનમાં આ 12 પ્રકરણ આવે છે. કેટલા લોકોને યાદ છે? 6 કેટલાને યાદ છે? 5 કેટલાને યાદ છે? સરસ. અને વિધિના આજે 5 તારીખ થઈ, 28 તારીખથી આપણી એક્ઝામ છે, બરાબર? અને એક બેઝિક વસ્તુ આપણે કહીએ કે આપણો સિલેબસની વસ્તુમાં જે વસ્તુ આવવી જોઈએ એ આપણને થોડી પણ યાદ નથી રહેતી. અથવા શા માટે યાદ નથી રહેતી? કારણ કે એમાં આપણે જે ડેડિકેશન આપવું જોઈએ, જેમાં આપણે વફાદારી આપવી જોઈએ, જેમાં આપણું ઇન્વોલ્વમેન્ટ આપવું જોઈએ, જેમાં આપણું પેશન્સ આપવું જોઈએ, છે કે નથી કરતા? સાચી વાત છે કે નથી? શા માટે એવું થાય છે? આપણું ઇન્વોલ્વમેન્ટ એમાં જે આવવું જોઈએ, ઇન્વોલ્વમેન્ટ આપવામાં આપણે એકદમ ઘટી જઈએ છીએ. એટલે ફર્સ્ટ વસ્તુ તમારે, જો માત્ર અત્યારે 10માની કે 12માની એક્ઝામ માટે નથી, પણ જો તમારે આગળના કેરિયરનો બહુ જ સરસ પ્લાન કરવું હોય તો ફર્સ્ટ અને ફોરમોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે તમારા કેરિયર સાથે, તમારા ભણતર સાથે, તમારા સ્ટડી માટે તમારે ઇન્ટરેસ્ટ અને ડેડિકેશન આપવું પડશે. જ્યાં સુધી તમારા ભણતરમાં તમારો ઇન્ટરેસ્ટ કે ડેડિકેશન નહીં હોય તો તમે ગમે એટલું વાંચશો, એ સ્ટીરિયોટાઇપ થશે, તો ઓઘરપટ્ટી જેવું થશે. તમે શબ્દના દરેક ભાષા પરફેક્ટલી સમજી નહીં શકો અને પરફેક્ટલી વસ્તુ સમજી નહીં શકો. એના કારણે
જે ઓલરાઉન્ડર ડેવલપમેન્ટ તમારું થવું જોઈએ, પૂર્ણ વિકાસ થવો જોઈએ અને એઝ અ સ્ટુડન્ટ તરીકે જે બાબતો આપણે ધ્યાન આપવું જોઈએ, આગળના કેરિયરનું વિચારવું હોય, મેડિકલ ફિલ્ડમાં જવું હોય, આઈએએસ, આઈપીએસ કે જીપીએસસી અથવા કોઈ પણ સિવિલ એક્ઝામ પાસ કરવી હોય તો આપણે જવામાં બહુ જ તકલીફ આવશે. એટલે ફોરમોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ ફર્સ્ટ આજનું મારું ફર્સ્ટ લેસન તમારા માટે એ છે કે તમારા સ્ટડીમાં તમે ઇન્વોલ્વ થાઓ. જ્યારે તમે બુક ખોલીને બેઠા હો છો ને, સોરી ટુ સે પણ ત્યારે ટોટલી ઇન્વોલ્વમેન્ટ તમારું સ્ટડીમાં નથી હોતું. તમે ખાલી બુક ઓપન કરીને બેઠો છો અને જે પેરેગ્રાફ વાંચો છો એ ઇમિડિયેટલી એક્સપેક્ટ કરો છો કે તરત જ મને યાદ રહી જાય. આ રીતના કરો છો કે બીજી રીતના કરો છો? તમે જે વાંચ્યું એ વસ્તુ મને તરત યાદ રહી જવી જોઈએ. બસ આ સિસ્ટમ જે તમે એપ્લાય કરી છે એના કારણે તમને વાંચેલું યાદ નથી રહેતું. વાંચેલું ક્યારે યાદ રહેશે? મેં હમણાં તમને સિંગર્સનું એક્ઝામ્પલ આપ્યું, વાર્તાનું આપણે એક્ઝામ્પલ આપ્યું, કારણ કે એ તમે તમારા રૂટીનમાં ઇન્ટરેસ્ટમાં ઘડી લાગ્યું. તમને બપોરે 2 વાગે કહેશે કે આ સિરિયલનો ટાઈમ આ છે, તમે ભૂલતા નથી. કેમ નથી ભૂલતા? એ વસ્તુ તમે તમારા ઇન્ટરેસ્ટ સાથે જોડી. પણ સ્ટડીની વસ્તુને તમે તમારા ઇન્ટરેસ્ટ સાથે નથી જોડતા, એના લીધે તમે અંદર ને અંદર સ્ટ્રેસ રહેવા લાગે છે. સેકન્ડ જે આપણે બહુ અમે જોયું છે આપણે સમાજમાં કે ડે ટુ ડેમાં, કે જ્યારે તમે વાંચવા બેસો છો ત્યારે સૌથી મોટી મિસ્ટેક શું કરો છો? જ્યારે આપણા વિદ્યાર્થીઓ વાંચવા બેસે છે, લખવા બેસે છે, યાદ કરવા બેસે છે, ત્યારે શું મોટી મિસ્ટેક કરીએ છીએ? આપણી મેમરીના 2 પ્રકાર હોય છે. કઈ મેમરીના 2 પ્રકાર હોય છે. કઈ એક શોર્ટ ટર્મ મેમરી અને લોંગ ટર્મ મેમરી. શોર્ટ ટર્મ મેમરી એટલે શું? ટૂંકા ગાળા માટે અથવા નિર્ધારિત સમય માટે જે વસ્તુ યાદ રાખવાની હોય એ શોર્ટ ટર્મ મેમરીમાં આવે. અને લોંગ ટર્મ મેમરી એટલે શું? ટ્રાન્સલેશન મેમરી. લોંગ ટર્મ મેમરી એટલે કે જે વસ્તુ, જે એપિસોડ, જે ઘટનાઓ આપણે લાઈફ ટાઈમ સમજી શકતા હોય, લાઈફ ટાઈમ જેમાં આપણે ઇન્વોલ્વમેન્ટ આપી શકતા હોય, અથવા જે વસ્તુ આપણે લાઈફ ટાઈમ સુધી યાદ કરી શકતા હોય, એ ઘટનાને લોંગ ટર્મ મેમરી કહેવાય છે. હવે તમે પોતે જુઓ, જ્યારે તમે વાંચવા બેસો છો ત્યારે કઈ મેમરીનો ઉપયોગ કરો છો? શા માટે શોર્ટ ટર્મ મેમરીનો ઉપયોગ કરો છો? અને એની નેગેટિવ પાસું શું થાય છે? બોલો પ્લીઝ. જ્યારે તમે વાંચવા બેસો છો પછી શું પ્રોબ્લેમ થાય છે? પછી હા બેટા બોલો. પછી યાદ નથી રહેતું. તમે ઇન્ડાયરેક્ટલી ગોખવાની કોશિશ કરો છો. શબ્દ, વાક્ય, ચેપ્ટર, તમારું લેસન, તમારો પાઠ્યક્રમ એને સમજવાની કોશિશ નથી કરતા. હવે એને સમજવાની કોશિશ નથી કરતા અને સેન્ટેન્સ ટુ સેન્ટેન્સ અથવા વાક્ય ટુ વાક્ય યાદ રાખવાની કોશિશ કરો છો, બરાબર? હવે એ કોશિશ કરવાની પ્રક્રિયાને કારણે તમે 100% એ વસ્તુ યાદ નહીં રહી શકે અથવા ઇમિડિયેટલી યાદ રહી ગઈ, પણ એ તમારી શોર્ટ ટર્મ મેમરીમાં ઘડાઈ ગઈ. હવે જે વસ્તુ શોર્ટ ટર્મ મેમરીમાં ઘડાઈ ગઈ છે તો અમુક કલાકો પછી, અમુક દિવસો પછી કે સ્પેસિફિક ટાઈમ પછી એ મેમરી એમાંથી હટી જશે. અને હટી જશે તો શું થશે? તમે ભૂલી જશો. અને એટલા માટે સ્ટુડન્ટ્સ ઘણી વાર કમ્પ્લેન કરતા હોય છે કે જ્યારે વાંચવા બેસું છું ત્યારે અથવા મેં બધું વાંચ્યું હતું ત્યારે બધું મને યાદ હતું, એમ છતાં પણ હું પરીક્ષામાં લખી નથી શકતો અથવા લખી નથી શકતી. થયું છે ને વસ્તુ? કારણ કે તમે ઇમિડિયેટલી શું એક્સપેક્ટ કર્યું? ચલ તો આમે વાંચ્યું છે, ચાલ મને આનો જવાબ કેટલો આવડે છે મને આ કરો છો ને. આમ એ કારણથી તમે વાંચી નથી શકતા, એ કારણથી તમારું ઇન્વોલ્વમેન્ટ એમાં નથી રહેતું, એ કારણથી તમને પછી ત્યારે એવું લાગે છે કે જ્યારે તમે અભ્યાસક્રમ પૂરો કરો છો, હોસ્ટેલમાં છો, પોતાના ઘરે છો, ત્યારે તમને એવું લાગે છે મને બધું યાદ હતું પણ એક્ઝામનું એટમોસ્ફિયર જ એવું હતું કે જેના કારણે હું બધું જ ભૂલી ગયો. પેલો મેં ટાર્ગેટ આપને
ક્રાઇટેરિયા આપ્યો તો તમારો 100% ઇન્ટરેસ્ટ હોવો જોઈએ, 100% ઇન્વોલ્વમેન્ટ હોવો જોઈએ સ્ટડી માટે. ભલે અત્યારે 22 દિવસ હોય, ભલે 25 દિવસ હોય, પણ તમારો ઇન્ટરેસ્ટ અને ડેડિકેશન 100% તમારો સ્ટડી માટે હોવો જોઈએ. સેકન્ડ વસ્તુ, તમારા અભ્યાસના જે ક્રાઇટેરિયા છે એ પૂરેપૂરા સમજવાની કોશિશ કરો, પૂરેપૂરું એનું અન્ડરસ્ટેન્ડિંગ કરવાની કોશિશ કરો અને પછી ડે ટુ ડે ટર્મમાં એને એપ્લાય કરો. ડાયરેક્ટલી કોપી પેસ્ટ કરવાથી અથવા ખાલી એકવાર રોડ લર્નિંગ કરવાથી કે ગોખી લેવાથી કોઈ પ્રશ્નના આન્સર તમને નથી આવડતા. અમે ઘણા વિદ્યાર્થીઓને જોયા છે ગણિતના દાખલા યાદ કરતા હોય છે વાંચીને. સાચી વાત છે કે નહીં? ઓનેસ્ટલી બોલો, કહ્યું છે ને આપણે ખરેખર સ્ટડી ઈ અન્ડરસ્ટેન્ડિંગની મેટર છે. તમે જેટલું સમજશો એટલું તમે બહાર આપી શકશો, એટલું તમે આઉટપુટ આપી શકશો તમારા પેપરમાં અને એક્ઝામિનેશનમાં. અને આઉટપુટ આવશે ક્યાંથી? જ્યારે તમારું એમાં 100% ઇન્વોલ્વમેન્ટ થશે ત્યારે. અને ઇન્વોલ્વમેન્ટ ક્યારે વધશે? બોલો, જ્યારે તમે ટોટલી તમારા સ્ટડી માટે ડેડિકેટેડ રહેશો. હવે આ બે પરિબળો જ્યારે આવે છે ત્યારે હવે આમાં શું ઘટે છે? ચલો, બે વસ્તુ આવે. દર વખતે અમારા પ્રશ્ન આવે છે, બધા પેરેન્ટ્સ હા પાડશે, સ્ટુડન્ટ્સ હા પાડશે, ટીચર્સ હા પાડે છે, પણ ડે ટુ ડે પ્રેક્ટિસમાં આપણે એને એપ્લાય નથી કરી શકતા. શા માટે? બોલો, રોજબરોજની લાઈફમાં આપણે આ વસ્તુ કેમ એપ્લાય નથી કરી શકતા? કેમ આપણો ઇન્ટરેસ્ટ સ્ટડીમાં નથી રહેતો? શા માટે? શા માટે આપણું ટોટલી ડેડિકેશન સ્ટડીમાં નથી રહેતું? क्या कारण थी? आपने જોરથી ખ્યાલ છે કે આપણે સ્ટડીમાં કોન્સન્ટ્રેટ કરવાનું છે, આપણે સ્ટડી માટે અહીં આવ્યા છીએ, આપણે આપણા સમાજમાં કંઈક નવી વસ્તુ આપી છે, આગળ આપણે વધવું છે, એમ છતાં પણ આપણે 100% ડેડિકેશન સ્ટડીમાં આપી શકતા નથી. શું કારણ છે? क्या कारण કે આપણું ડેડિકેશન નથી આવતું? બોલો બેટા. બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આપણે આપણા ધ્યેયથી હટકી જાય. મેક્સિમમ સ્ટુડન્ટ્સને પોતાની લાઈફમાં આગળ શું કરવું છે એના માટે શ્યોર નથી. 12મા પછી શું કરવું છે આપણે ખબર નથી, રિઝલ્ટ આવે પછી જોશું. બહુ કોઈ પૂછે મારે ડોક્ટર બનવું છે, મારે ટીચર બનવું છે, મારે એરપોર્ટમાં એર હોસ્ટેસમાં જવું છે, હું એન્જિનિયર બનીશ, એવા ઉપર છેલ્લા જવાબ આપી દઈએ છીએ. પણ એમાં 100% ડેડિકેશન એના માટે શું શું જરૂરી છે, એના માટે મારે કઈ કઈ લાયકાત જોશે, કઈ કઈ મારી પાસે સ્કિલ જોશે, કઈ કઈ પ્રકારનું મારી ઇન્વોલ્વમેન્ટ સ્ટડીમાં આપવું પડશે, એ વસ્તુઓ આપણે સમજી શકતા નથી. અને એ વસ્તુ આપણે સમજી નથી શકતા, એના કારણે આપણા કોઈ ધ્યેય નક્કી નથી થતું. ત્રીજો અને ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે પરીક્ષાનો હાવ દૂર કરવા માટે આપણે પોતાનો એક ધ્યેય નક્કી હોવું જોઈએ. તમારી જાતને પૂછો, 2 મિનિટ આંખો બંધ રાખો, આંખો બંધ રાખો, ઊંડો શ્વાસ લો અને છોડો અને વિચારો, શું ખરેખર આપણે આપણા ધ્યેય માટે કોન્શિયસ છીએ? શું આપણે કોઈ સ્ટડી માટે કોઈ ધ્યેય નક્કી કર્યું છે? કે ધ્યેય ઉપર આપણે કામ કરવા માંગીએ છીએ? નથી માંગતા તો શું કામ આપણે કોઈ ધ્યેય ઉપર કામ નથી કરતા? શું કારણ થાય છે કે આપણું ધ્યેયમાંથી આપણે ડાયવર્ટ થઈ ગયા? કયા કારણથી આપણે જે વસ્તુ નક્કી કરી હતી જૂનમાં એ વસ્તુ ફેબ્રુઆરી માર્ચ સુધી કન્ટિન્યુ ન રહી? મેં આજે નક્કી કર્યું કે 8 કલાક હું વાંચીશ, 12 કલાક હું વાંચીશ, તો 12 કલાક મારી પૂરી કેમ નથી થતી અથવા એની નજીક કેમ નથી જવાતું? શા માટે? નાનો એ સિરિયલનો એપિસોડ, નાનો એવડો ઝઘડો, નાની એવડી મસ્તી, નાનો એવડો હોસ્ટેલમાં ઇશ્યુ અથવા ફેમિલીનો ઇશ્યુ મને અસર કરી જાય છે? વિચારો, અંદર વિચારો. શા માટે હું અહીંયા મારા માતા પિતાના કહેવાથી સ્ટડી માટે અહીંયા આવી છું, તો પણ હું ધ્યેયથી શું કામ ડિસ્ટ્રેક્ટ થાઉં છું? શા માટે મારું પૂરેપૂરું કોન્સન્ટ્રેશન ધ્યેય પર નથી રહેતું? શા માટે હું ટોટલી એમાંથી ડાઉન થઈ જાઉં છું? વિચારો. હજી બહુ કોન્સન્ટ્રેટ કરીને કોન્શિયસ થઈને વિચારો કે શા માટે તમારું ધ્યેય મેન્ટેન નથી રહેતું. ઓકે, ઊંડો શ્વાસ લ્યો અને છોડો અને ધ્યેય ઉપર આપણે કોન્સન્ટ્રેટ કેમ નથી કરી શકતા એ બાબત ઉપર જ વિચારો.
ધીરે 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 આંખો ખોલો. શું જવાબ છે? શું જવાબ છે તમારો? શા માટે આપણે ધ્યેય ઉપર નથી રહી શકતા? બોલો બેટા. કેમ આપણા ધ્યેય, આપણા ટાર્ગેટ, આપણા એમ્બિશન્સ ઉપર આપણે કોન્સન્ટ્રેટ નથી કરી શકતા? શું રીઝન છે? કયા કારણથી? બોલો. હા બેટા બોલો. ધ્યેય કોને કહેવાય? ભૂખ લાગી છે, મારો ધ્યેય છે, મને ભૂખ લાગી છે, તો આપણે શું કરશું? ગમે તેમ કરીને ફૂડ સર્ચ કરશું ને. આપણો ધ્યેય છે કે મારે 18 કલાક વાંચવું છે, 15 કલાક વાંચવું છે, 12 કલાક વાંચવું છે. પરીક્ષા પહેલાનો ધ્યેય આ હોય. રિઝલ્ટ ને ભૂલી જાઓ, આગળ શું કરવાનું છે ભૂલી જાઓ, પણ હું સ્ટુડન્ટ છું, હું વિદ્યાર્થી છું, તો મારી જવાબદારી છે કે મારે 15 થી 18 કલાક વાંચવાનું છે, 12 કલાકથી વધુ સમય સ્ટડી કરવાનું છે. તો શા માટે મારાથી નથી થઈ શકતું? સામાન્ય વસ્તુ માટે મને કોઈ કહેવા આવે છે, મારું સતત કોન્સન્ટ્રેશન એ વસ્તુમાં કેમ નથી રહેતું? જ્યારે આપણે જૂનમાં આવે ત્યારે આપણે નક્કી કર્યું, બધા સ્ટુડન્ટ નક્કી કરશે, એ 60% વાળા નક્કી કરશે, 85% વાળા નક્કી કરશે. શું આ વર્ષથી બરાબર વાંચવું છે, સરસ કવર ચડાવશે, નવી બુક્સ લાવશે, બુક્સના બધા પેન મતલબ કલર વાળી પેનથી નામ લખશે, સ્ટીકર્સ લગાવી દેશે. કેટલા દિવસ સુધી વસ્તુ રહેતી હોય છે? કેટલા દિવસ સુધી વસ્તુ રહેતી હોય છે? આપણે હોસ્ટેલમાં આવીએ ને જૂનમાં, એને હોસ્ટેલ સાયકોલોજી કહેવાય. ત્યારે આપણે કોઈ દિવસ મેડમ એ પૂછવા નહીં ગયા હોય કે ફર્સ્ટ એક્ઝામ ક્યારે છે, હવે ત્યારે ઘરે જવા મળશે. સાચી વાત છે? કેટલા લોકો પૂછવા આવ્યા હતા કે ફર્સ્ટ એક્ઝામ ક્યારે છે, તમે તૈયાર છો? નહીં, એક્ઝામ નું પૂછવા કેટલા લોકો આવ્યા? એક્ઝામ માટે કોઈ નહીં. અને ઘરે જવા માટે બધા. એટલે તમારો પ્રશ્ન શું હોવો જોઈએ? શું હોવો જોઈએ તમારો પ્રશ્ન? મેં ઓગસ્ટમાં કે સપ્ટેમ્બરમાં એક્ઝામ ક્યારે છે, મને તૈયારી કરવાની ખબર પડે. અને આમાંય બોલશો બેન વેકેશન ક્યારે આપવાનો છો, મને તૈયારી કરવાની ખબર પડે. તૈયારી તમે બે કરો છો. સો તમારી જાત સાથે ઓનેસ્ટ અને વફાદાર થવાનું. અગે તમને લોકોનો પરીક્ષાનો ભય નથી. શું કામ ભય નથી? કારણ કે તમે પરફોર્મન્સ માટે જે પ્રિપેરેશન જે કરવું જોઈએ, એ પરફોર્મન્સનું 60-70% ની નજીક આવ્યા નથી. તમને ખાલી ફોબિયા થઈ ગયો છે. ફોબિયા અને ભયમાં ડિફરન્સ છે. ફોબિયા એવો થઈ ગયો છે કે તમે જે શોર્ટ ટર્મ મેમરીમાં જે વસ્તુ યાદ રાખી છે, એ તમે પેપર આઉટ કેમ કરી શકશો, એ વસ્તુ પ્લેન અપ કેમ કરી શકશો, એનો તમને ભય છે, એનો તમને ફોબિયા થયો છે. બાકી જો ખરેખર તમને ભય હોત તો તમે દિવાળીના દિવસે પણ વાંચ્યું હોત, ઉત્તરાયણના દિવસે પણ વાંચ્યું હોત, સન્ડેના દિવસે પણ વાંચ્યું હોત, અને જ્યાં સુધી પપ્પા લેવાના આવ્યા હોત ને ત્યાં સુધી તમારી ચોપડી બંધ નથી. વિચારો તમે કયા સ્ટેજમાં છો? કયા સ્ટેજમાં છો? તમે જાતે વિચારો. હું નથી કહેવાનો તમે હાથ ઊંચો. તમે કયા સ્ટેજમાં છો? ભયના સ્ટેજમાં છો કે ફોબિયાના સ્ટેજમાં છો? બધાનો એક જ જવાબ. તો હવેનો એ સમય આવ્યો છે કે જે આપણે ચાર જે બહુ જ ઇમ્પોર્ટન્ટ તબક્કા કીધા, હું વધારે સમય નહીં લઉં તમારો, કારણ કે તમારી એક્ઝામ આવે છે. નેક્સ્ટ યરથી આપણે એવો પ્લાન કરશું કે જૂન મહિનાથી જેમ આપણે પ્રાઇમરીના ટીચર્સની સેક્શન કરીએ છીએ, એ રીતના તમારું પણ મનસીને મન કરશું. તો ધીરે ધીરે આપણે એમાં સિસ્ટમેટિક કે રીતના તમારે આ મહિને આ કર્યું, બીજા મહિને આ કર્યું, એ રીતના તમારું એન્વાયરમેન્ટ આવી શકે. તો ફર્સ્ટ સ્ટડીમાં જેટલો સમય છે એમાં તમે તમારો ઇન્ટરેસ્ટ ડેવલપ કરો, ડેડિકેશન આપો, ધ્યેય જે નક્કી કર્યું છે એના પર ટોટલી વર્ક કરો. કેટલી કલાક વાંચી શકાશે દિવસમાં? જ્યાં સુધી તમે ફ્રેશ છો ત્યાં સુધી. રાતે વાંચવું, દિવસે વાંચવું એવું કાંઈ નથી. જ્યાં તમે ફ્રેશ છો ત્યારે વાંચો, બસ. એનો કોઈ સબસ્ટિટ્યુટ નથી. કયો સબ્જેક્ટ પહેલાં કરો, કયો સબ્જેક્ટ ક્લાસ કરો, એનું પણ કંઈ મતલબ નથી. ટોટલી તમારું ડેડિકેશન, તમારું માઇન્ડ પોઝિટિવ હશે,
પોઝિટિવ થિંકિંગ હશે, અંદર ને અંદર તમે વિચારતા રહેતા હશો, વધારે વસ્તુ યાદ કરીને રિકોલ કરવાની કોશિશ કરશો, તો તમે 100% તમારી એક્ઝામ બહુ સારી રીતે આપી શકશો અને સારામાં સારું પરફોર્મન્સ આપી શકશો. પરફોર્મન્સ ઇમ્પોર્ટન્ટ છે, માર્ક્સ ઇમ્પોર્ટન્ટ છે. આમાંથી એથ્લેટિકમાંથી કોણે માર્ક લીધો છે? લાંબી ડોલમાં એથ્લેટિકમાં કોણ છે? હા બેટા, ઊભી થા, તું બી ઊભી થા. એથ્લેટિક વાળા ઉભા થજો. 200 મીટર કે 400 મીટરમાં જઈને માર્ક લીધો. જ્યારે બેટા તમે ટ્રેક ઉપર દોડો છો ત્યારે તમારા માઇન્ડમાં શું ચાલે છે? વિચારો ઓનેસ્ટ આન્સર આપો. જ્યારે તમે ટ્રેક ઉપર દોડો છો ત્યારે તમારા માઇન્ડમાં શું ચાલતું હોય છે? એના સિવાય તમે નજીક આવી ગયા છો જવાબ. હું મારી કેપેસિટીની મેક્સિમમ યુટિલાઇઝ કરીને ફાસ્ટ રનિંગ કરીશ. આપણા માઇન્ડમાં આ વસ્તુ હોય છે. સાચું કે ખોટું? ફર્સ્ટ ક્લાસ માઇન્ડમાં નથી હોતું. હું મારી કેપેસિટીનો મેક્સિમમ યુટિલાઇઝ કરીને આ ટ્રેક પૂરો કરવાની કોશિશ કરીશ. મારા પગ નહીં રૂકે, હું સ્પીડ વધારીશ. આ વસ્તુ મારા માઇન્ડમાં હોય છે. આ વસ્તુ કોઈ પણ એથ્લેટિકના માઇન્ડમાં હોય છે. આ વસ્તુ તમારું ડેડિકેશન આપે છે. તો એ વસ્તુ તમારે બાકીના 26 દિવસ કરવાનું છે કે હું મારી મેક્સિમમ કેપેસિટી સાથે, મેક્સિમમ રિસોર્સિસ સાથે, મેક્સિમમ ચેનલાઇઝેશન સાથે, મેક્સિમમ આઉટકમ સાથે, મેક્સિમમ કોન્ફિડન્સ સાથે પૂરેપૂરું મારું ડેડિકેશન, મારું કમિટમેન્ટ અને મારી દરેક વસ્તુ મારા સ્ટડી માટે આપીશ અને એમાંથી હું બેસ્ટ કરવાની કોશિશ કરીશ. આ જ તમારો ફોબિયા, આ જ તમારો સ્ટ્રેસ દૂર કરવાનું મોટી ટીપ હશે. બાકી બીજી કોઈ ટિપ્સ નથી. નેક્સ્ટ યરથી જ્યારે આપણે પ્લાન કરશું ત્યારે આપણે જૂનથી જ કરશું તો તમારા મંથલી ટાર્ગેટ ઉપર આપણે જઈ શકશું. અત્યારે આપણી પાસે 20 દિવસ છે. ઇન બિટવીન કોઈ પણ વિદ્યાર્થીને કોઈ પણ પ્રકારનો સ્ટ્રેસ લાગે, મેડમ પાસે મારો નંબર છે, તમે ગમે ત્યારે મને ફોન કરી શકો છો. હોસ્પિટલમાં હું રાતે 11 વાગ્યા સુધી હોઉં છું. તો એવું લાગે કોઈ ડોક્ટર્સને ફોબિયા ડેવલપ થાય છે તો તમે પર્સનલી એને ક્યાં લઈને આવી શકો છો અથવા મારી સાથે ફોનમાં વાત કરાવી શકો છો. ઓકે, બેસ્ટ ઓફ લક. થેન્ક યુ વેરી મચ. એન્ડ જય સ્વામી.